તમારી વેબસાઇટ રેન્ક નથી કરતી એનો મતલબ રેન્કિંગ નથી ગુમાવતા, તમે કસ્ટમર ગુમાવો છો. મોટાભાગના આ પાંચમાંથી કોઈ એક કારણ હોઈ શકે છે. પહેલું, ગૂગલને તમારી સાઇટ દેખાતી જ નથી. પેજ ઇન્ડેક્સ નથી થયું એટલે કસ્ટમર ગમે તેટલું સર્ચ કરે તમે ક્યાંય નહીં દેખાવ. વેબસાઇટ બની છે ખરી પણ વેચાણ માટે નહીં. બીજું, ખોટા કીવર્ડ્સ. તમે જે પેજ પર કન્ટેન્ટ લખ્યો છે એ કોઈ પણ સર્ચ કરતું નથી. ટ્રાફિક આવે છે પણ ખરીદનાર નહીં આવે. વિઝિટરથી બિલ નથી ભરાતા. ત્રીજું, વેબસાઇટ ધીમી છે. 3 કે 5 સેકન્ડ બસ એટલી જ ધીરજ કસ્ટમર પાસે હોય છે. પછી એ પાછો જાય છે સીધો તમારા કોમ્પ્યુટર પાસે. ચોથું, મોબાઈલ પર બરાબર ખુલતી નથી. 90% કસ્ટમર મોબાઈલથી જુએ છે. જો ત્યાં બટન ના દેખાય, નંબર ના દેખાય તો તે ઓર્ડર ક્યાંથી આવવાનો છે. પાંચમું, ગૂગલને તમારા પર ટ્રસ્ટ નથી. કોઈ બેકલિંક નહીં, કોઈ સિગ્નલ નહીં. ગૂગલ તમને રેન્ક કઈ રીતે આપી શકે અને એ પણ કસ્ટમર તમને સિરિયસ નહીં ગણે. આમાંથી કોઈ એક પણ પ્રોબ્લેમ હોય તો રોજ કોઈ તમારી પ્રોડક્ટ કે સર્વિસ સર્ચ કરે છે અને એ રોજ કોઈ બીજાને ઓર્ડર કે ઇન્ક્વાયરી મળી જાય છે. તમારી વેબસાઇટમાં કયા પ્રોબ્લેમમાં ફસાયેલી છે તમારી લિંક ડીએમ કરો, હું તમને ચેક કરીને ફ્રીમાં જણાવી આપીશ.